જય ભીમ, નમો બુદ્ધાય મિત્રો. હું દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરાનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સિઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે. મારે આપ સૌને દુઃખ સાથે કહેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતર ને પોલીસે 2 ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે. કાલે રાતે મારી એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યોને એનો પરિવાર છે એ જ સર્વે સર્વા હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે. એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું. એના ભાગરૂપે આપણે આવતા મહિને 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ. આપણે આગલા એપિસોડમાં 50,000 ગયા હતા, હવે આ વખતે 1 લાખ લોકો લઈને જવાના છે. આ 15 દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું. આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને 1 લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું. એની છાતી ઉપર ચડીને કરીશું. અને તમે જ્યારે અલ્પેશ કથિરિયાના આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો. તમે તમારા બાપના પેટના હોવ તો તમે કરજો. હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક. હવે અમે આવતે મહિને દિનેશ પાતરને ન્યાય નહીં મળે. દિનેશ પાતરને જે લોકોએ ટોર્ચર કર્યા છે, જે પોલીસ અધિકારીઓએ, એ અધિકારીઓની સામે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. તમારી લડાઈ જયરાજસિંહની છે, તમારી લડાઈ પાટીદાર સમાજની છે, તમારી લડાઈ તમારી સુધી રાખો. તમે તમારી લડાઈને અમારા સમાજ સુધી ના પહોંચાડો. અમે કાંઈ બંગડીયું નથી બની. એટલે હવે અમે આવીએ છીએ આવતે મહિને અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબને મળવા જવાનો છું અને આ રજૂઆત કરવાનો છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા અંશે યોગ્ય છે. આ થોડું કઈ બિહાર છે, ગુજરાત છે ભાઈ, અને કાયદામાં ન્યાય માગવાનો દરેકને અધિકાર છે. એટલે અમારા દિનેશ પાતરને હવે પોલીસ વિચારીને અટક કરે કોઈ પણ ગુનામાં. અને રાજકોટ રૂરલની પોલીસને 2 હાથ જોડીને કહું છું કે મર્યાદામાં રહ્યો, મર્યાદાની બહાર ના જાઓ. બાકી દેશમાં સુપ્રીમ છે, હાઈકોર્ટ છે અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કપાઈઓ મૂકવા આવતું નથી. જેથી તમારી ઉપર આવશે ને તેથી બધા ઊંચા હાથ કરી દે. એટલે જે તમે ચાપલુસી કરતા હોવ કે એના તલવા ચાટતા હોવ તો મર્યાદામાં ચાટો, કાયદાની મર્યાદામાં રહે.